આવી જાઓ આખી ભાઈ સર આપનું નામ ને પરિચય. નમસ્તે, મારું નામ ડૉક્ટર કોમલ પટેલ છે. હું અહીં સિમ્સ હોસ્પિટલ ખાતે હેમેટો ઓન્કોલોજીસ્ટ, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એન્ડ સેલ્યુલર થેરાપી સ્પેશિયાલિસ્ટ છું. સર ખાસ કરીને આજે જે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે એનો હેતુ શું? આજે આપણે બધા ભેગા થયા છીએ એક કેન્સરમાં એક નવી આશા છે એ જાણવા માટે. એનું નામ છે CAR T-સેલ થેરાપી. કેન્સર માટે બહુ બધી ટ્રીટમેન્ટ આપ સૌએ સાંભળી હશે. જ્યારે શરૂઆત થઈ ત્યારે એક કિમોથેરાપીથી શરૂઆત થઈ હતી, એના પછી ઇમ્યુનોથેરાપી આવી. જ્યારે એના પછી અમે ટ્રીટમેન્ટ માટે કિમોથેરાપી, ઇમ્યુનોથેરાપી બંનેને ભેગે કરવા લાગ્યા. એના પછી ધીમે ધીમે ટાર્ગેટેડ થેરાપીની શરૂઆત થઈ. અમે એને પણ અમારી ટ્રીટમેન્ટમાં ઉમેરવા લાગ્યા. આમ કરવા છતાં પણ ઘણા બધા દર્દીઓનું કેન્સર કંટ્રોલમાં નહોતા આવતા અને મોટાભાગના બ્લડ કેન્સરની વાત છે. સો એવા દર્દીઓને અમે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વડે સરખા કરવાનો પ્રયત્ન કરતા હતા. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, કિમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી આ બધો યુટિલાઇઝ કર્યા પછી પણ બ્લડ કેન્સરના એવા 25થી 30% દર્દીઓ રહેતા હતા કે જે આ બધી ટ્રીટમેન્ટથી સરખા નહોતા થઈ શકતા, કાં તો સરખા થાય તો એમની બીમારી ટૂંક સમયમાં કે લાંબા સમય પાછી આવી શકતી હતી. આવા ઘણા યંગ જે પેશન્ટ્સ હતા, જે બાળકો હોય, એમના માટે બીજું કંઈ અવેલેબલ હતું નહીં. એટલે અમે એમના માટે બીજું કશું કરી નહોતા શકતા. પણ જે આ CAR T-સેલ થેરાપી છે એ આવા વર્ગ છે, જે આવા બાળકો કે નવા યંગ લોકો છે કે એલ્ડરલી છે, એમના માટે એક નવી આશાનું કિરણ છે. કેમ કે આ થેરાપીથી જે મેં તમને જણાવ્યું કે જે લોકો આગળની ટ્રીટમેન્ટથી રિસ્પોન્સ નથી કરી શકતા, એવા લોકો પણ CAR T-સેલ થેરાપી વડે આપણે એમને સાજા કરી શકીએ છીએ. ગુજરાતમાં કેટલા પેશન્ટ્સ છે અને ખાસ અવેરનેસ માટે શું કરવું જોઈએ? સો બહુ જૂજ સેન્ટરો આ CAR T-સેલ થેરાપી કરી રહ્યા છે. કેમ કે એના માટે એક્સપર્ટાઇઝની જરૂર હોય છે, એના માટે એક સેટઅપની જરૂર હોય છે કે જે અહીં અમારી હોસ્પિટલ ખાતે છે. આંગળીના વેઢે ગણી શકાય એવા સેન્ટર છે અત્યારે, ઇવન દેશના અંદર પણ, અને દુનિયામાં પણ બહુ જ ઓછા દેશ આ વસ્તુ કરી રહ્યા છે. આપણા દેશના અંદર આ થેરાપી છેલ્લા 1-1.5 વર્ષથી અવેલેબલ છે. કેમ કે આઉટસાઇડ એની કોસ્ટ ઓલમોસ્ટ 1.5 થી 2 કરોડની અરાઉન્ડ છે, કે જે આપણા ત્યાં આગળ 7માંથી 8મા ભાગના અંદર થઈ શકે છે. કેમ કે આજે આપણે આપણા દેશના અંદર આ વસ્તુનું પ્રોડક્શન કરી રહ્યા છીએ, જેથી આપણે વધુને વધુ આપણા દર્દીઓને એનો લાભ આપી રહ્યા છીએ. જાગૃતતા માટે એટલું કરી શકાય કે આપણે લોકોને આના વિશેની માહિતી આપીએ. કેમ કે બધા જ લોકો એ 0.01% લોકો કે જે બહારના દેશમાં જઈને આટલી મોંઘી થેરાપી અફોર્ડ કરી શકતા હતા પહેલાં, કે જે આજે આપણા ત્યાં આગળ આ થેરાપી ઘણી ઓછી કોસ્ટમાં થવાના કારણે અફોર્ડ કરી શકશે અને એના રિઝલ્ટ્સ બહારના દેશમાં જે CAR T-સેલ થેરાપી છે એના જેટલા જ સારા છે. થેરાપીનો સમય કેટલો છે અને રિકવરી? સો ગુજરાતમાં પેશન્ટ્સનો નંબર કહેવું મુશ્કેલ હશે, પણ અંદાજે 8 થી 10 પેશન્ટ થયા હશે. અને તમે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના હેલ્થ સ્કીમ્સમાં આવરી લીધું છે? ના, આ ગવર્મેન્ટ ગુજરાતના હેલ્થ સ્કીમમાં જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી આ વસ્તુ એમાં અવેલેબલ સર, નથી. થેરાપીનો સમય કેટલો લાગે છે અને રિકવરી કેટલા સમયમાં પેશન્ટને સો થઈ જાય છે? આ થેરાપીના અંદર તમને બેઝિક જણાવું તો એના અંદર અમે દર્દીના પોતાની જ ઇમ્યુન સિસ્ટમ માટે જે જવાબદાર T-સેલ હોય છે એને દર્દીમાંથી લેતા હોઈએ છીએ પ્લાઝમા ફરેસિસ વખતે. એનો વિડીયો આપણે પછી જોઈશું. એ T-સેલને અમે સ્પેશિયલાઇઝ લેબોરેટરીના અંદર CAR T-સેલમાં કન્વર્ટ કરતા હોઈએ છીએ. અને CAR T-સેલમાં કન્વર્ટ થઈ જાય પછી આ T-સેલને ફરીથી ઇન્ફ્યુઝન કરવામાં આવતું હોય છે પેશન્ટના અંદર. જ્યારે પેશન્ટના અંદર આ CAR T-સેલ પાછા આવે છે ત્યારે આ CAR T-સેલ એ નવા શક્તિ લઈને આવે છે કે જે પહેલાં T-સેલ હતા એના કરતાં એમનામાં નવી શક્તિ હોય છે કે જે કેન્સરના સેલને બોડીમાં શોધે છે અને એમને સ્પેસિફિક ટાર્ગેટ કરીને મારે છે. હવે જે T-સેલ આપણે દર્દીમાંથી લઈએ અને CAR T-સેલની જે પ્રોડક્ટ તૈયાર થાય એના વચ્ચે અંદાજે 2 થી 3 અઠવાડિયાનો સમય લાગતો હોય છે. અને જ્યારે પેશન્ટને આપણે પાછી આપીએ એના પછી એ પેશન્ટના અંદર કામ કરવાના અંદર 8 અઠવાડિયાથી 10 દિવસનો સમય લેતી હોય છે. એ 8 અઠવાડિયાથી 10 દિવસ માટે કે 2 અઠવાડિયા માટે અમે પેશન્ટને અમારા ઓબ્ઝર્વેશનમાં રાખતા હોઈએ છીએ. તો સિમ્સમાં આનો ખર્ચો કેટલો થયો? સો CAR T-સેલ થેરાપી માટેનો જે ખર્ચો હોય છે, મેઇનલી પ્રોડક્ટ જે CAR T-સેલનું પ્રોડક્શન છે એના માટેનું હોય છે, કે જે અરાઉન્ડ 25 to 30 lakhsની વચ્ચે હોય છે, અને બાકીની સપોર્ટિવ કેરનો અંદાજે બીજો ખર્ચો હોય છે. CAR T-સેલ થેરાપી બ્લડ કેન્સર માટે થાય છે કે બીજા? સો બહુ મહત્વનો પ્રશ્ન છે. અત્યારે જે પ્રુવન થેરાપી છે એના અંદર બ્લડ કેન્સર માટે ત્યાંની શરૂઆત થઈ છે, જેમાં એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા, લિમ્ફોમા અને મલ્ટિપલ માયલોમા આ 3 બીમારી જે છે એના માટે અત્યારે આ પ્રુવન થેરાપી છે. આના સિવાય સંશોધનો ચાલી રહ્યા છે કે જે સોલિડ મેલિગ્નન્સી
કે બ્લડ મેલિગ્નન્સી સિવાયની બીજી ઘણી બધી મેલિગ્નન્સી છે કે જેના અંદર ટ્રાયલ ચાલી રહ્યા છે. અને ત્રીજા નંબરમાં કેન્સર સિવાય ઓટો ઇમ્યુન ડિઝીઝ જે રુમેટોલોજીકલ ડિઝીઝ હોય એના અંદર પણ આના ટ્રાયલ ચાલી રહ્યા છે. સો જેમ જેમ સમય જશે એમ આપણને વધારે ને વધારે બીમારીઓના અંદર આ કાર્ટી સેલ થેરાપી ઉપયોગી બની શકશે, એ સચોટ વાત છે. અને જેમ જેમ સમય જશે એમ વધુ ને વધુ લેબોરેટરી આનું પ્રોડક્શન કરવાની શરૂ થશે. જેમ અત્યારે આપણા ત્યાં આગળ આપણા દેશમાં 2 થી 3 લેબોરેટરી આનું પ્રોડક્શન કરશે. વધારે પ્રોડક્શન કરશે તો આની કોસ્ટ હજી પણ નીચે આવશે અને આપણે વધારે દર્દીઓને મદદ કરી શકીશું. સર પણ અફોર્ડેબલ ના હોઈ શકે અને એ દર્દીઓ માટે એવું કંઈ તમે સો અત્યાર માટે અફોર્ડેબલ દર્દીઓ જે નથી ખરેખર એના માટે કે એના માટે તો અત્યારે આપણી પાસે કોઈ બીજો રસ્તો નથી, કેમ કે જે ખરેખર કોસ્ટ જે હતી એના કરતાં આપણે ઘણી ઓછી કોસ્ટમાં આ થેરાપી અવેલેબલ થઈ છે. સ્ટીલ કોસ્ટ હજી પણ ફેક્ટર છે. એ જ કહું છું કે જેમ જેમ સમય જશે એમ વધારે પ્રોડક્શન થશે તો વધારે એની કોસ્ટ નીચે આવશે તો વધારે દર્દીઓ એના માટે લાભ લઈ શકશે. ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ.